ઇન્સ્ટાગ્રામ ને સોશિયલ મીડિયાવાળા બધા મને કોમેન્ટ કરીને પૂછે છે ભાઈઓ બહેનો કે તમે બેની કે કેમ મેડમજી આવતા નથી, સોશિયલ મીડિયામાં હમણાં દેખાતા નથી. પણ મારા ઘરવાળાએ મને વિડીયો બનાવવાની ના પાડી અને તે મારી જોડે ઝઘડા બહુ. તો તે લોકો પૂછે છે એનું કારણ હું, અમારો પર્સનલી મેટર છે પણ છતાંય કહી દઉં. હવે સોશિયલ મીડિયા જ મારું પિયર છે. ઇન્સ્ટાગ્રામ ને બધી એ મારું પિયર છે. સોશિયલ મીડિયા ને ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ને યુટ્યુબર ને બધા, અને તે બધા મારા પિયર છે. તો પછી મારે હકદખની રાય જઈને ક્યાં કરું? હવે સોશિયલ મીડિયામાં ને ઇન્સ્ટાગ્રામમાં જ્યાં બળાત્કારનું આવે ને, મને હાળો ક્રોધ ચડે. ઓ ભાઈ, એટલો ક્રોધ ચડે ને કે મેં ઘરમાં કેટલા વાસણ ભાંગી નાખ્યા, એક છેટી પલંગ પણ ભાંગી નાખ્યો, કેટલી વસ્તુ ભાંગી નાખી. મને એટલો ક્રોધ ચડે તે લોકો આવું નિષ્કામ કરે ને. એટલે મારા ઘરવાળો કે મારી નાખું તો સોશિયલ મીડિયામાં ને ઇન્સ્ટાગ્રામમાં ગઈ ને તો મેં કેમ, મને કે ફોન જ લાવ તું. એ કે આ બાપ તારું ઘરમાં તું કેટલું નુકસાન કરે, મારે એક તો 5,000 કમાણી છે. એ કે મારે લાવવું કાથી ક્યાં બધું, આ તે કેટલું ભાંગી નાખ્યું. મેં કે હું કરું, મારો સ્વભાવ એવો છે કે હું ખોટું સહન નથી કરતી, મને જનૂન ઉપડે. હું આખર સતરાણી રહીને રજપૂતાણી થોડી સહન કરી શકે, આવું નિષ્કૃત્ય થોડુંક સહન કરી શકે. મેં કીધું હું તો એવા સપના જોતી હતી કે બોર્ડર ઉપર હું હોય તો કેવું સારું. મને અટાણે એમ લાગે કે જ્યાં બળાત્કાર થાય ને ત્યાં હર જગ્યાએ નવદુર્ગા હોવી જોઈએ, રણચંડી હોવી જોઈએ. ન્યાને ન્યા જ એને ઉપાડી લે, તેના શરીરને સ્પર્શ ન કરી શકે એવી શક્તિ અને એવી તાકાત દીકરીઓમાં હોવી જોઈએ. એવી દીકરીઓને તૈયાર કરો આપણે, એવી દીકરીઓને ટ્રેનિંગ આપો. મારું કહેવાનું તાત્પર્ય એવું છે. મારા ઘરવાળો કે હા એવું કંઈક કોકને સુધી પહોંચાડ નહીં કે આ ઘરમાં બેઠી બેઠી વાસણને બધું ભાંગી તોડી નાખ્યું. બહુ રોઈ હું. મારા ઘરવાળો તું રોમાં, હું તને એ રીતનું નથી પણ તું આ ભાંગી નાખે એનું શું કરવું? હું તને સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામમાં જવાની ના નથી પાડતી. તારું ઇન્સ્ટાગ્રામ ને તારું સોશિયલ મીડિયા તારું પિયર છે એટલે તું ત્યાં જાય વગર થોડીક રહે. પિયર જાય વગેરે રહી કોઈ, પણ તું આ વાસણ ભાંગી નાખે, નુકસાન ઘરમાં કરે તો હું ક્યાં? મારે એક તો કમાણીમાં 5,000ની કમાણીમાં મારે કરવું, ભેગું કેમ કરવું મારે? બોલ તું કે તું રોમાં. મને થાય છે કે આપણી દીકરી એવી હવની દીકરી, હર મા બાપને ચિંતા થાય, વ્યથા થાય, પણ વ્યથા કરવી જરૂરી નથી. વ્યથા કરે કંઈ મળવાનું નથી. બસ એવી દીકરીઓને તૈયાર કરો ને કે કોઈ પણ દીકરો હોય ને હામો નજર ન મિલાવી શકે, એવી તાકાતને પાવરથી ઊભી કરો. એટલી હોશિયાર ને ટેલેન્ટ બનાવો દીકરીને, એટલી સંસ્કારી બનાવો, એટલી એને પાવરફુલ બનાવો, એને એવી કસરત ને એવી ટ્રેનિંગ કરાવો ને ફોજી જેવી કરાવો. એક જ કોની ભેગોનો હા નીકળી જાય, કોઈ દિવસ કોઈ દીકરી બેન દીકરી પર નજર ન ખરાબ કરે. આવું શીખવાડો. મારી ભૂલ છે, ઘરમાં ઘણું વાસણનું નુકસાન થયું છે, પણ હવે એ તો ભગવાન જાણે. પછી હું શું કરું એકો. હવે એક મને એટલો ક્રોધ છે, મારો સ્વભાવ જ છે, મારો જન્મજાત એવું મારું જીવન જ એવું છે. તો હું કરું? હું ખોટું સહન ન કરી શકતી, કેમ કરું બોલો?